જાફરાબાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જાફરાબાદની પાવન ધરતી આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા, રણછોડભાઈ તેમજ નિર્મળસિંહ કુમારનું આગમન થતા કાર્યકરો અને સનાતન પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સેવા અને સમાજ જાગૃતિ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। જાફરાબાદમાં યોજાયેલા કાર્યક્રમમાં સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જાફરાબાદ તાલુકાના પ્રમુખ તરીકે મનહરભાઈ બારૈયાને જવાબદારી સોંપવામાં આવી હતી। પ્રવીણભાઈ તોગડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। જે કે સિંગલ કાળુશા કનુજિયા, જાફરાબાદ। રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા જાફરાબાદમાં હિન્દુ સાથી સંમેલન થયું। ગામડે ગામડે ને જાફરાબાદની ગલી ગલીમાં શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે। બે ચાર ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશમાં દર્દી જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગ મુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડોક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે। અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઉભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે।